ફોગ છે કે કઈ દેખાતું જ નહીં અને સ્નેપ વાળા ચાલુ થઈ જશે થોડી જ સ્નેપો કરવા પડે દર્શન કરવા જઈએ છીએ અને 10 વાગતા જ પબ્લિક ભક્કમ આવી ગઈ છે ભગવાનને મળવા કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મોઇલ આઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રોહિતભાઈ શૂટિંગ કરવા આવ્યા છે પણ રોહિતભાઈ નું શૂટિંગ થાય છે બરોબર કિરણભાઈ છે કે નહીં છે કે નહીં હા છે પૂરતાનો અંત આવી ગયો છે થોડા જ સમયમાં ગુજરાતના સુપરસ્ટાર એવા રોહિતભાઈ ઠાકોર સ્ટેજ ઉપર હાજર થશે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા હોપ તમે બધા મજામાં હશો તો ગાઈઝ અત્યારે અમે રાત્રે કેટલા વાગ્યા છે આપણે જો 1 વાગવા આવ્યા છે ને અત્યારે અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે જો કે મેં અત્યારે કહી દીધું કે અમે દ્વારકામાં જવાના છીએ અને આજે વાસી ઉત્તરાયણ પતાવીને અમે અત્યારે દ્વારકા નીકળી ગયા છે ને કાર્તિક કોણ નીકળે છે કાર્તિક ઠાકોર હાર્દિકભાઈ સમીર વિશાલ પોતે કામ આખું ગોતે જવાના હતા 20 જણા હા અમે ખાસા બધા જણા જવાના હતા થાકી ગયા બધા વાસી થાકી ગયા જોરદાર ગાઈઝ અમે પેટ્રોલ ભરાવા ઊભા સોરી ડીઝલ ભરાવા ઊભા કઈ બી બોલે જાય અમારી ગાડી પેટ્રોલ વાળી નહીં પેટ્રોલ ના લીધે તો મને યાદ આવી એક વાર ખબર પેટ્રોલ બ્લોક કટ કરવો પડે તો મારો ને બીજા રોહિતભાઈ બ્લોક કટ કરવો પડે તો અમારી ગાડી પેટ્રોલ વાળી નહીં ડીઝલ વાળી અમે ભયા દઈએ અત્યારે કેટલા પહોંચ્યા આપણા ગાડી ખબર નહીં અમે ક્યાં પહોંચ્યા રસ્તા પર લીમડી હા લીમડી હજુ જતા અમારા મિનિમમ હજુ કેટલા કલાક થયું 5 કલાક ખરા 5 કલાક તો ખરા પછી અમે દ્વારકાધીશ ને મળવા પહોંચશું ભગવાન એવું કરો રસ્તો થોડો નાનો થઈ જાય કાર્તિક ઠાકોર તો 2 જણા જ છે એટલે 2 જણા છે ગાઈઝ અહીંયા એટલો ફોગ છે કે કઈ દેખાતું જ નહીં નહીં કાર્તિક બધા ઊંઘી ગયા છે શાંતિથી હવે હજુ કેટલા વાગ્યા જો 6 વાગ્યા અને આવો ફોગ છે ભયંકર આ ઉભા રહો લાઈટ ને ડાઉન કરી ખબર પડે છે કશું દેખાતું જ નહીં રસ્તો જ નહીં દેખાતો જો આગળ પાછળ બુલેટ વચમાં ભાઈની છે સ્કોર્પિયો ગાઈઝ આ પગમાં કશું નહીં દેખાતું માંડ રસ્તો આ જો કોઈ દેખાતું નહીં બાપ ખતરમાં આ ફોગે છે ને થોડો ટાઈમ વેસ્ટ કરી આપ્યો નહીં જો બાઇક લઈને કોક જતું હોય ને તોય ના દેખાય અહીંયા અમે દ્વારકા પહોંચી ગયા છીએ એ ટેક્સ માર દઉં દેખાય પ્રોપર અને સ્નેપ વાળા ચાલુ થઈ જશે થોડી જ સ્નેપો કરવા પડે હવામાં નયા ધોયા વગરના અત્યારે હવે પહોંચી ગયા છે સવારના જેટલા વાગ્યા 7 ને પહોંચી સારું છે કે અહીંયા ઘડિયાળ છે તો દેખાય હા લોકો તો આજે આપણે આખો દિવસ ધૂમ મચાઈશું આને આખી રાત મને ઊંઘવાની હતી ત્રણ તો પાછળ ઊંઘી જાય શું ઊંઘી જાઉં હું ઊંઘી જાઉં તો આપણે બધા ઊંઘી જાત ફ્રેશ થઈને અને પછી મંદિરે દર્શન કરવા જઈએ આ પબ્લિક જબરું આવે છે દ્વારકામાં પહેલા કરતા અત્યારે ક્રેઝ વધી ગયો છે જ્યારે પહેલા અમે આવતો હતો ને ત્યારે એટલું બધું કોઈ નતું આવતું દ્વારકામાં
તો ગાઈસ એ નહીં બ્લોગિંગ કરવાથી શરમાવો છો નહીં શરમાવો હા શરમાવાનું નહીં ગાઈસ અત્યારે અમે હોટલ જોવા જઈએ છીએ અને હવે અહીંયા પાર્કિંગની નવી સિસ્ટમ થઈ ગઈ છે આવો તો ધ્યાન રાખજો નહીં કાર્તિક અમારે જેવા તો પાછા અંદર જ ગાડીઓ ગાલે છે અરે ગાઈઝ અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને અમે હોટલ બતાવી નહીં કેમ કે છે ને એનો કોઈ ભલે વાર જ નહોતો એ બચારો રૂમ હજુ સાફ થાય છે નહીં અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ અને 10 વાગતા જ પબ્લિક ભક્કમ આવી ગઈ છે ભગવાનને મળવા ભાઈ અમને પેલો દૂધવાળો મળે દહીંવાળો એની જોડે વિડીયો બનાવવાનો થાય છે આપણો શું બોલે છે પેલું કાળી કાળી ભેંસનું ધોરું દહીં 5 કિલો મોકલાવો વિશાલ મારા વાલા કાર્તિક તો અમારે એવો બિઝી છે ને શી ખબર કેટલી લાઈન લાગી છે દ્વારકામાં આમ દર્શન કરવા નહીં અમારા જેમ તેમ મસ્ત દર્શન થઈ ગયા કાર્તિકની દેનથી જય દ્વારકાધીશ આજે દર્શન કરવા બોલે આ તો પેલા સ્કૂલના પબ્લિક વધારે આવે ને વધારે અહીંયા તો ગાઈસ અમે અત્યારે હવે નાસ્તો કરતા જમવા જઈએ છીએ બહાર હોટલ આવી રહી ખબર નહીં શું નામ આનું ગોમતીપુર ગાઈઝ અમે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આવી ગયા છે અમારો એનું ફેમસ છે આજે અમે દ્વારકામાં જે થોડું થોડું ફેમસ છે ને બધું ખાઈ લેવાના હે શું કેવું આ તો પેલી ચટણી પૂરી ને પેલા સમોસા ને બમોસા બધું ખાવાનું થાય અરે એટલે રાતે 8 વાગે આપણે તો દૂરથી આવ્યા છે યાર ખાવા માટે પેલો કે તમે ખાવા જ આવ્યો ગાઈસ આખી થાળી ભરાઈ ગઈ છે હવે ધીમે ધીમે અમે ચેક કરીએ છીએ આ તો આખું સારું લાગે છે બાજરા લોટલો મળી ગયો છે બાજરી લોટના ગાઈઝ અમે અત્યારે આવ્યા છે શોપિંગ કરવા ભાવ જ એવો છે હું શોપિંગ કરીએ એક મસ્ત ડોલ ગમી હતી 500 રૂપિયા કહેતો હતો એનો બૂટ બનીને અમને બીવડાવવાનું એવી ડોલ અમુક વાર એવી હોય એ આવી જાઓ એટલે આ તો અલગ છે આ તો નાની એવડું તો એટલી મોટી હતી ને ફોટો મેળ દઈશ ને એ તો મસ્ત લાગશે કંઈ નહીં ગાઈસ કાલે નસીબમાં હશે તો ફેંકી દર્શન થશે અમારા હે આપણે રાતે આવું તો ફોટો બોટો પડાવવા મસ્ત આપણે ગોમતી ઘાટ બતાવું બરો ગોમતી ઘાટે કોઈ દેખાતું નહીં એટલું બધું ગાઈસ ગુડ મોર્નિંગ આપણો બીજો દિવસ છે દ્વારકામાં આજે અને અમારા ગાડીનો ટાયરમાં થોડુંક પંચર થઈ ગયું છે એટલે બદલી કાઢીએ પછી ફેરથી જઈએ ગોમતી ઘાટ બાજુ વિડીયો બનાવવા માટે થઈ ગયું દ્વારકામાં છીએ હજુ તો રોહિતભાઈને ફોટોશૂટ નહીં શું કરવાનું ગાદી શું કરવાનું એ કરવા બોલાવા
ભાઈ ભગવાન મારું ડુપ્લિકેટ ચમ લાયા તું ગાઈસ બધા ખોવાઈ ગયા છો કાળી કાળી ભેંસનું જોરું જોરું દહીં હોધવા મળતું નહીં દ્વારકા બહુ મોટું લાગે છે હવે તો અમદાવાદ કરતા અલા ત્યાં જે હશે આવો ભાઈ કાલે કાલે ભેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ તમે આ બધા અહીંયા આવીને આમનું કાળું કાળું ભેંસનું થોડું થોડું દહીં પીતા જજો ભેંસનું દૂધ છે આ નહીં દહીં કાર્તિક ના તો જાડું ના હોય પાઉં કાલે ભેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મિલ આઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રોહિતભાઈ નું નામ તો લો બંકો 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 હા. કલેજા આવ્યો છે કારી ભેની ધોરી સાલ પી હા ટેન્ડિંગ બંકો આપણો વિડીયો ફોટો બનાવી દીધો છે અહીંયા હવે ઘેર જવાનું થાય છે ફૂલ બાકાથી ચલો બાય બાય દ્વારકા હવે અમે ઘેર ને કરીએ થોડી થોડી રોહિતભાઈનું હજુ થોડું શૂટિંગ બાકી એટલે એ પતાવી દઈએ પછી ઘરે નીકળી જઈશું આમ તો અમે બધે જવાનો વિચાર હતો પણ હવે નહીં જવું ચમકે ચાલી ચાલીને થાક લાગે નહીં કાર્તિક આપણી સિસ્ટમ આગળથી બી જાય બ્લોગિંગ હાલો કિરણભાઈ છે કે નહીં છે કે નહીં હા એટલે ચો બે બે કઈ બોલા કેટલું બધું અલા બે ડ્રાઈવર જોયા હા બોલો ને બોલો વારમાં હાજર થશે હા તમારી આતુરતાનો અંત આવી ગયો છે હા થોડા જ સમયમાં ગુજરાતના સુપરસ્ટાર એવા રોહિતભાઈ ઠાકોર સ્ટેજ ઉપર હાજર થશે પેલો સાઉન્ડ તો વગાડો ટોણો ISK સાઉન્ડના માલિક કાર્તિકભાઈ પણ હાજર હોય તેમનું પણ હાર્દિક સ્વાગત છે કિંજલબેન પણ આવ્યા છે જોડે તેમનું પણ સ્વાગત છે કોઈ ના તો પેલા ગાઈઝ અમે અહીંયા શિવરાજપુર બીચથી નીકળી ગયા મને પેલું પૂરી જ યાદ આવે હવાનું કશું ખાધું નહીં તાપમાં રખડપટ્ટી કરીએ છીએ અમે ખાધું પાછળ ગાડીઓ આવ્યા રાખે છે અને અહીંયા આ લક્ઝરીના લીધે અટકાઈ ગયું છે કોમકાજ જઈને જલ્દી હવે ખાઈ પીને પછી હવે નીકળી જઈશું ઘેર માટે પછી આપણો બ્લોગ જલ્દી આવી જશે કાલ કાં તો પરમ દિવસ આવી જશે હવે એ તો હવે જો હવે હું એડિટ કરી નાખીશ કઈ વાંધી ગયા હું એડિટ મારા ભાઈનો હજુ મારા બર્થડે વાળો વિડીયો બી મેં હજુ નાખ્યો નહીં એડિટ કરવાનો બાકી છે એ બી એડિટ કરાવીશ અને અહીંયા બચારા પબ્લિક સારી એવી આવે છે અને ગરમી ભક્કમ લાગે છે જોરદાર જઈએ હવે ઘેર જઈએ છે કોણ હવે બેટ દ્વારકા તો ના જવાય નહીં પતી ગયું હવે તો અહીંયા સુધી આવી ગયું હવે ઘેર જવું પડે હવે આપણે શિવરાજપુર બીચ અવાય આ નજીક પડે નહીં બેટ દ્વારકા તો હજુ 40 કિલોમીટર ને એમાંય પાવું એટલું વાસ મારે ને મગજ ખરાબ થઈ ગયા કાર્તિક શૂટ કરે છે તમે સંપર્ક કરી શકો આલ્બમ સોંગ પ્રી વેડિંગ શૂટ
ગમે તે શૂટ કરાવવું હોય એ ગાતે તમારું બજેટ શું છે હા બજેટ શું છે ₹1,00,000 અચ્છા ના પોહાય સોરી ના પોહાય અમને નહીં પોહાય માફી મોગી લો ગડબડ તું તો પેલા માંગ તો ગાઈસ હવે આપણે ઘેર બાજુ જવા રેડી છે હવે 2 કલાકમાં પહોંચી જઈશું 2-3 કલાકમાં ફટોફટ અને ભગવાન બધાનું સારું કરે તમારું મારું બધાનું મંદિર બંધ થઈ ગયા છે જેમ કે કેટલા વાગ્યા 9:40 હા કટિંગમાં કેટલો આખો અડધું પેલું મંદિરનું ભાગ જતો રહ્યો તો આપણે હવે ચલો ઘેર જઈએ ફટોફટ અને જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા ના ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ તમને બીજા વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય